રીંગણા કદાચ 150 મળતા હોય ને તો સફરજન મળે છે તમ તારે 100 રૂપિયાની કિલો. એટલે શું છે એ ખાઈને ખોરાક કરવા દઈએ સારા એમ. એટલે બળિતરા ન કરવી ખોટી એમ કે રીંગણાના ભાવ 150 છે એમ. બળિતરા થાય તો સફરજન લઈ લેવા. પછી ડુંગળી નગર છેલ્લે તો છે જ. અત્યારે રીંગણાના તમને કહું સારામાં સારા ભાવ મળે છે અને ખેડૂતો પણ ખુશ છે. હોવા જ જોઈએ, કારણ કે કેટલાય વર્ષો પછી આ રીંગણાનો અત્યારે આ ભાવ થયો છે. તો હવે અમુક લોકોને શિયાળો છે એટલે રીંગણા ખાવાના હોય પણ મોંઘા લાગતા હોય તો ડુંગળી સસ્તી છે અત્યારે, ડુંગળી ખાઈ લેવી, પછી કાંઈ નક્કી ન હોય પાછા ડુંગળી ક્યારે હળગી જાય. એટલે અત્યારે ડુંગળીના ભાવ સસ્તા છે અને રીંગણાનો ભાવ અત્યારે ખેડૂતોને સારામાં સારો મળે છે. એટલે ખેડૂતો પણ મારા ખુશ છે. એટલે જ્યાં લગી મળે ત્યાં લગી એના ભાગ, કારણ કે આ માર્કેટનું કોઈ જાતનું ઠેકાણું નથી હોતું. મહિનો 130 રૂપિયા હોય તો આવતા મહિને પાછા 5 રૂપિયા કિલો રીંગણા થઈ જાય. એટલે જ્યાં લગી મળે છે ત્યાં લગી સારામાં સારું છે, ખેડૂત ખુશ છે. અને ડુંગળી સસ્તી છે અત્યારે, એટલે જેને સંગ્રહ કરવો હોય કહી દેવો ને ભરી લેવી એમ લાગે તો. એટલે રીંગણાના મોંઘા હોય તો થોડા દી ન ખાવા, 5-15 દી મહિનો લાગે અને હો બાકી ખાવાવાળા તો ખાય જ છે એમ. એટલે ખેડૂતોને 5 પૈસા મળે છે તો એ જોઈ ને કોઈ દુઃખી ન થતા કે ખેડૂતને અત્યારે 5 પૈસા મળે છે. ખુશ થાય જો કે કેટલાય વર્ષ પછી આ રીંગણાનો જમાનો આવ્યો છે. એટલે દુઃખી નહીં થતા મારા વાલા કોઈ. ખેડૂતને 5 પૈસા મળવા દેજો.